આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આજની સત્સંગ કથા વાર્તામાં આપણે શ્રીમદ સત્સંગી જીવનની કથા સાંભળશું। પ્રકરણ 4 અધ્યાય 55। 1 શ્રી નારાયણ મુનિ કહે છે કે, હે પુત્રો, શ્રી વિઠ્ઠલેશે કહેલા વ્રતોત્સવોનો વિધિ સર્વોત્તમ હોવાથી તેને ગ્રહણ કરવો, એ વિધિ હું તમને વિશેષપણે કહું છું। આપણા ઈષ્ટદેવ શ્રી કૃષ્ણ ભગવાન છે, તેમના પ્રાગટ્ય તિથિનો વિધિ પ્રથમ જણાવું છું। જ્યારે સપ્તમીના દિવસે રોહિણી નક્ષત્ર તેમજ બુધવાર યુક્ત મધ્યરાત્રિએ અષ્ટમીનો સારી રીતે યોગ વર્તતો હોય, તેમજ બીજા દિવસની અષ્ટમીની મધ્યરાત્રિ એ સંબંધ પામતી ન હોય તો સપ્તમીના વેધવાળી અષ્ટમી તિથિ વ્રતાચરણમાં ગ્રહણ કરવી, તથા વ્રત કરતા પુરુષે બીજા દિવસે અષ્ટમી તિથિના અંતે પારણા કરવા। આ પ્રકારે યોગ વિશેષથી અગ્નિ પુરાણ વગેરે પુરાણમાં સપ્તમીએ સહિત ગ્રહણ કરવાનું કહ્યું છે। એનાથી વિપરીત કેવળ અષ્ટમી ગ્રહણ કરવી નહીં, અર્થાત રોહિણી નક્ષત્ર ને બુધવારે સહિત સપ્તમીની રાત્રિના સંબંધવાળી અષ્ટમી ગ્રહણ કરવી। જો પૂર્વે કહેલો સમગ્ર યોગ સપ્તમીને દિવસે વર્તતો હોય અને અષ્ટમીએ અર્ધરાત્રિએ કેવળ રોહિણી નક્ષત્ર અને બુધવારના યોગે રહિત અષ્ટમી હોય, તો સમર્થ પુરુષે 2 દિવસ ઉપવાસ કરવા, ને અશક્ત પુરુષે અષ્ટમીને દિવસે જ ઉપવાસ કરવો। વળી મધ્યરાત્રિએ બુધવાર અષ્ટમી અને રોહિણી નક્ષત્રના યોગ વિના બુદ્ધિમાન પુરુષોએ સપ્તમીના વેધવાળી જન્માષ્ટમીની તિથિ ક્યારેય ગ્રહણ ન કરવી। જો બુધવાર ન હોય તો રોહિણી નક્ષત્રે સહિત સપ્તમીના વેધવાળી અષ્ટમીને છોડીને શુદ્ધ અર્થાત સપ્તમીના વેધ વગરની અષ્ટમીની તિથિ ગ્રહણ કરવી। રોહિણી નક્ષત્ર વિના નવમીની તિથિ યુક્ત અષ્ટમી ગ્રહણ કરવી। રોહિણી નક્ષત્રે સહિત અષ્ટમી તિથિ હોવા છતાં સપ્તમીના વેધવાળી તિથિ ગ્રહણ ન કરવી। શુદ્ધ કૃષ્ણાષ્ટમી તિથિ 1 ઘડી 2 ઘડી કે પળ માત્ર પણ વર્તતી હોય અને તેને નવમીનો યોગ હોય, તો પણ એ તિથિ અષ્ટમીના વ્રતમાં ગ્રહણ કરવી, પરંતુ સપ્તમીના વેદ્યયુક્ત અષ્ટમી વ્રતમાં ગ્રહણ ન કરવી। સપ્તમીના વેધવાળી અષ્ટમીનો ક્ષય હોય ત્યારે વ્રત કરતા પુરુષે સપ્તમીના વેધવાળી અષ્ટમી પણ ગ્રહણ કરવી। શ્રી વિઠ્ઠલેશના મતે સપ્તમીના વેધવાળી અષ્ટમીનો ક્ષય હોય તો નવમી તિથિએ ઉપવાસ કરવો। આ પ્રમાણે તેનો નિર્ણય છે તે ગ્રહણ કરવો। જે અષ્ટમી સૂર્યોદય સમયે સપ્તમીના વેધ રહિત પળ માત્ર પણ હોય, એ શુભ જન્માષ્ટમી વ્રતોત્સવ વિધિમાં ગ્રહણ કરવી। જો સપ્તમીના વેધ વગરની શુદ્ધ જન્માષ્ટમી તિથિ હોય તો એ બહુકાળ વ્યાપતી હોવાથી પૂર્વની અષ્ટમી ગ્રહણ કરવી, એ દિવસે ઉપવાસ કરવો, તેમજ શ્રી કૃષ્ણ ભગવાનના અર્ધાંગના સ્વરૂપ ચલ અચલ શ્રી લક્ષ્મી દેવીની પ્રતિમાનું શક્તિ અનુસારે વિધિથી પૂજન કરવું। જે મંદિરમાં રાધિકાજીની મૂર્તિ હોય તેનો સમગ્ર વેશ અર્ચન વગેરે વિધિ શ્રી લક્ષ્મી દેવીની પેઠે જ જાણવો। જો મંદિરમાં રાધા કે લક્ષ્મીની પ્રતિમા ન હોય ત્યારે બંનેને શ્રી કૃષ્ણના અંગમાં જ લીન જાણવા। સર્વ મંદિરોમાં ઉજવાતા સર્વવિધ ઉત્સવોમાં આ જ વિધિ જાણવો। આ ઉત્સવમાં જે કાની વિશેષ રહ્યો છે તે હવે હું કહું છું। પ્રાતઃકાળે સ્નાન અને પ્રતિદિન પૂજનીય મૂર્તિનું પૂજન કરી મંદિરને વાળી ધોઈ લીંપન કરી સારી રીતે શુદ્ધ કરવું। સેવકે અનેકવિધ રંગથી રંગેલા ચિત્રોથી મંદિરને સુશોભિત કરવું।
નૂતન ઉલ્લેચ, તોરણ વગેરે બાંધવા. ભગવાનનું સિંહાસન, પૂજાના ઉપકરણો, દીપ વગેરે પદાર્થોને સ્વચ્છ કરવા. સિંહાસન ઉપર પાથરવાના પાથરણાઓ નૂતન કરવા. મહાનૈવેદ્ય સામગ્રી, પૂજામાં ઉપયોગી નવીન વસ્ત્રો, પુષ્પો વગેરે પદાર્થો ભક્તજને સંપાદન કરવા. દેવોને ધારણ કરવા યોગ્ય તેમજ અનેકવિધ રચનાથી શોભતા વસ્ત્રો પૂજકે સ્વયં સીવવા અથવા દરજી પાસે સીવાડવા. મંદિરના સભા મંડપમાં અથવા પ્રાંગણમાં કેળના સ્તંભોથી સુશોભિત મંડપ રચાવવો. અનેક પ્રકારના વસ્ત્રો, પુષ્પો તેમજ આમ્રપત્રોથી શોભતા મંડપમાં અનેકવિધ સુંદર રંગોથી તે પ્રદેશમાં રંગોળી પૂરવી. શ્વેત, પીળા, લાલ, કાબરા તેમજ લીલા રંગના વસ્ત્રો તેમજ નૂતન કળશોનું સ્થાપન કરી ચારે તરફ સુશોભન કરવું. અનેકવિધ પત્રો, ફળો, દીવડા તેમજ પુષ્પોથી ચારે તરફ શોભા કરવી. તેમજ અગરુ, ચંદન અને ધૂપથી સુગંધિમાન કરવું. તે સુશોભન કરેલા મંડપની મધ્યે દેવકી માતાનું સૂતિકા ગૃહ બનાવવું. તેમાં એક ઉપમાતા તેમજ નાળનું છેદન કરતી સ્ત્રીનું સ્થાપન કરવું. અને તેમના ખોળામાં સ્તનપાન કરતા બાલકૃષ્ણની પણ સ્થાપના કરવી. એ મંડપના એક પ્રદેશમાં નિર્માણ કરેલા ગોકુળના સૂતિકા ગૃહમાં જન્મેલી શ્રેષ્ઠ કન્યા તેમજ યશોદા માતા ને દેવકીજીની પેઠે સ્થાપના કરવી. નંદ, વસુદેવ, ગોપ, ગોપીઓ, ગાયો, વૃષભો, વાછરડાઓ વગેરે પદાર્થોની યથાયોગ્ય યથાશક્તિ કલ્પના કરવી. શ્રી કૃષ્ણ પરમાત્માની સુવર્ણ પ્રતિમાનું યથાશક્તિ નિર્માણ કરવું. તેમજ રાત્રિએ ભક્તિભાવપૂર્વક તેમનું પૂજન કરવું. 2 દિવસ પર્યંત યથાવકાશ દુંદુંબીઓ નાદધ્વનિ કરવા. તેમજ મંગલમય તુઈ વગેરે વાજિંત્રો વગાડવા. નૈવેદ્યને અર્થે ઘીમાં પકાવવાના પદાર્થો પવિત્ર સ્થળે દિવસે જ બનાવવા. પરંતુ શાક, દાળ વગેરે રાત્રે કરવા. રાત્રિનો પ્રથમ પ્રહર પસાર થતા ભગવાનના મહાપૂજનનો પ્રારંભ કરવો. સ્થિર પ્રતિમાનું પૂજન તો પ્રથમથી જ કરવું. શ્રી કૃષ્ણ પરમાત્મા તેમજ લક્ષ્મી દેવીની મૂર્તિ અભિષેક કરવા યોગ્ય હોય તો તેને પંચામૃત તેમજ ઉષ્ણ જળથી સ્નાન કરાવવું. ને અભિષેક યોગ્ય પ્રતિમા ન હોય તો ભીના વસ્ત્રથી મંજન કરી રમણીય નૂતન વસ્ત્રો પરિધાન કરાવવા. ભગવાન બાલકૃષ્ણની મૂર્તિને પંચામૃતથી સ્નાન કરાવવું. આ પ્રકારની રીતિ સર્વ ઉત્સવમાં સમાન જ જાણવી. ભગવાનની મૂર્તિ શ્યામ હોય તો પીળા, લાલ તેમજ સફેદ વસ્ત્રો યથાયોગ્ય ધારણ કરાવવા. મૂર્તિ શ્વેત હોય તો લીલા, લાલ તેમજ સફેદ વસ્ત્રો ધારણ કરાવવા. આ પ્રકારે લક્ષ્મી દેવીને પણ યથાયોગ્ય શોભે તેવા વસ્ત્રો ધારણ કરાવવા. શોભાયમાન સુવર્ણના અલંકારો, મોતીઓની માળા, તોરા તેમજ અનેક રત્નથી વિભૂષિત રમણીય કિરીટ મુકુટ ધારણ કરાવવો. ભક્તજનોએ પોતાના વૈભવ અનુસારે આભૂષણો ધારણ કરાવવા. અને ગરીબ ભક્તોએ પુષ્પથી બનાવેલા અલંકારોથી શ્રી પ્રભુનું પૂજન કરવું. પછી રાત્રિના 8મા મુહૂર્તમાં દેવકીજીના સૂતિકા ગૃહમાં જવું. તેમજ તેમણે જન્મ આપેલા શ્રી કૃષ્ણને સુંદર પાત્રમાં પધરાવી ગોકુળમાં લઈ જવા. ત્યાં યશોદાની શૈયામાં શ્રી કૃષ્ણને ક્ષણવાર પધરાવી પછી સ્નાન કરાવવું. તેમજ તેમને નિત્ય પૂજા કરવાની પ્રતિમાની સમીપે લાવવા. આમ પૂજાનો વિધિ કહ્યો. અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.